સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 8 જેટલા શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે અને 5ના મૃત્યુ થયા છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ સેમ્પલ પૂના મોકલવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સતત ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। હિંમતનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ શિલાદરિયાએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમજ પ્રત્યેક સાઇટ ઉપર 25થી વધુ કર્મચારીઓ સેન્ડ ફ્લાયને દૂર કરવાનું કામમાં લાગ્યા છે અને આ રોગ અંગે માહિતી પણ આપી રહ્યા છે। ફીવર આવવું, ઝાડા ઉલટી થવા, સિવિયર માથાનો દુખાવો થવો, ખેંચ આવી જેને આપણે કન્વલ્ઝન કહીએ છીએ। આ ઉપરાંત ઘણા દર્દી અર્ધબેભાન અવસ્થાની હાલતમાં આપણને જોવા મળે છે કે ઘણા અનકોન્શિયસ હોય છે અને ઇરિલેવન્ટ ટોકિંગ કરતા પણ જોવા મળે છે। એટલે આ પ્રકારના ચિહ્નો જ્યારે જણાય છે એટલે આપણે સસ્પેક્ટ કર્યું કે આ વાયરલ એન્સેફેલાઇટિસના અંતર્ગત ચાંદીપુરા વાયરસના લક્ષણો હોઈ શકે અને આ અંતર્ગત આપણે અહીંયાથી એના કન્ફર્મેશન માટે સેમ્પલ કલેક્ટ કરી અને એના પુણે ખાતે મોકલી દેવામાં આવેલા છે। લગભગ આજે આપણને એક કેસનું રિઝલ્ટ આપણને મળી શકે છે અને બીજા 4 સેમ્પલ ઓલરેડી મળી ગયા છે અને બીજા 2 સેમ્પલ છે એ ટ્રાન્સપોર્ટેશનની અંદર છે।